ઘાટવડ ગામની મેઇન બજાર ભૂગર્ભ ગટરની લાઇન તૂટી જતા રસ્તા પર ગંદા પાણીનું સામ્રાજ્ય જોવા મળ્યું હતું. ઘાટવડ ગામની મેઇન બજારમાં કન્યા શાળા પાસે 8 દિવસથી ગટર લાઇન તૂટી જતા તીવ્ર ગંધથી રહીશોને ભારે હાલાકી વેઠવાની નોબત ઊભી થવા પામી છે. ત્યારે એવા સંજોગોમાં તંત્ર દ્વારા ગટરની મરામત ન કરવામાં આવે તો રોગચાળો ફાટી નીકળવાની દહેશત ઊભી થવા પામી છે. મળતી માહિતી મુજબ ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના ઘાટવડમાં છેલ્લા 8 દિવસથી કન્યા શાળાની બાજુમાં ગટર લાઇન તૂટી જતા ગંદુ પાણી જાહેર માર્ગ ઉપર વહેતા મચ્છરના ઉપદ્રવ સાથે આસપાસના રહીશોમાં રોગચાળો ફાટી નીકળવાની દહેશત ફેલાઈ રહી છે. રોજબરોજ આ માર્ગ ઉપરથી પસાર થતા રાહદારીઓ અને વાહન ચાલકોને માથું ફાડી નાખે તેવી દુર્ગંધથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. નજીકમાં જ મુસ્લિમ સમાજનું ધાર્મિક સ્થાન એટલે કે મસ્જિદ આવી છે, જ્યાં લોકો દિવસમાં 5 ટાઈમ લોકો નમાઝ પડવા આવતા હોય છે. ત્યારે જે લોકોને ખરાબ પાણીના છાંટા ઉડતા હોય અને આ પરિસ્થિતિ છેલ્લા 8 દિવસથી જોવા મળી રહી છે. તંત્રના પેટનું પાણી પણ નથી હલતું. અનેક વખત ટેલિફોનિક તેમજ રૂબરૂ સરપંચને જાણ કરવા છતાં કોઈ ધ્યાન આપતું નથી. મસ્ત મોટા બહાના બનાવી દે છે. અત્રે ઉલ્લેખનીય છે કે નજીકમાં જ કન્યા શાળાની મસ્જિદ તેમજ એક મંદિર પણ આવેલું હોય તેમ છતાં 8 દિવસ સુધી તૂટેલી ગટરની લાઇન રિપેર કરવા કોઈ તસદી ન લેવાતા લોકોની કફોડી હાલત બની છે. હાલ કોરોનાના કેસ ગુજરાતમાં ફરી આવવાના એંધાણ શરૂ થઈ ગયા હોય ત્યારે આવી તંત્ર દ્વારા બેદરકારી દાખવી રહ્યા અને ખુલ્લી ગટરથી રોગચાળો ફાટી નીકળવાની દહેશતથી સ્થાનિકોમાં ભયનો માહોલ ફેલાયો છે. જે કેસ ગુજરાતી સાથે સબીર સેલોદ, કોડીનાર. કેવું ગામ તમારું? શું છે તમારી તકલીફ સમસ્યા? તકલીફમાં તો એવું છે કે અહીંયા મસ્જિદ છે, અમે નમાજીઓ અહીંયા ઘણા મસ્જિદની અંદર નમાઝ પડવા જઈએ છીએ. તો અહીંથી મોટરસાઇકલો અવારનવાર બિચારા નીકળતા હોય, હવે એને તો કંઈ કહેવાતું નથી કે ભાઈ છાંટા વિદ્યા અને નાપાકીનો આલમ હોય એટલે મસ્જિદની અંદર નમાઝ થતી નથી. બીજા નંબરની અંદર અહીંયા પ્રાથમિક કન્યા શાળા છે, એ બાળકો અહીંયા ભણે છે. તો એને આ ગંદકીનું જે કંઈ પાણી નીકળે છે એનેથી કોઈ રોગ બી પેદા થઈ શકે છે. બીજા નંબરની અંદર અહીં તરતનાથ બાપાનું મંદિર છે, તો ત્યાં શ્રદ્ધાળુ હિન્દુ ભાઈઓ જાય છે, તો એને પણ ઘણી અહીંયા તકલીફ થાય છે. કોઈ તમે જાણ દરગાહ છે અહીંયા જાગૃતિ બાવાની, તો ત્યાં પણ અહીંથી જવાવાળા છે એને બી ગંદકીનું ઓલું થાય છે. તો આ સરપંચ સાહેબને અને એની બોડીને અમારી નમ્ર વિનંતી છે કે આ વહેલી તકે આ કામ પૂરું કરે એવી અમારી નમ્ર વિનંતી. કેટલા દિવસથી આ ગટર ઉભરાઈ રહી છે? 8 દિવસ થયા છે. કોઈને જાણ કરી? જાણ તો આડોશી પાડોશીએ કરી, સમજ્યા, પણ હવે આમાં એવો પ્રશ્ન આવ્યો કે ભાઈ દાળિયા થતા નથી, બરાબર, સમજ્યા. પણ હવે આ વહેલી તકે કરવું જોઈએ ને ગમે ત્યાંથી, કારણ કે આવી સમસ્યા રહે તો અહીંથી જવા આવવાવાળા નમાજીઓ છે, મંદિરે જવા આવવાવાળા છે, આ પ્રાથમિક કન્યા શાળા છે અને બાળકો અહીંયા ભણે, આમાંથી રોગ અનેક પેદા થાય, સમજ્યા. ઓકે. એટલે આ વહેલી તકે કરવા ગ્રામ પંચાયતને મારી નમ્ર વિનંતી છે.